વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પર ફરી લાગ્યા છે આરોપ। ભાજપના કાર્યકર ભારતી ભાણવડિયાના સતીશ પટેલ પર આરોપ। કરજણ નગરપાલિકામાં બળવો સતીશ પટેલના કારણે થયા હોવાનો દાવો કરાયો। સતીશ પટેલે ભાજપને હરાવવાના પ્રયાસ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। સતીશ પટેલના મકાન તોડવાનું નિવેદન મામલે આરોપ છે। સતીશ પટેલ ડરાવતા ધમકાવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। સતીશ પટેલના નિવેદનથી ભાજપને નુકસાન થતું હોવાનું ભારતી ભાણવડિયાનું કહેવું છે। સતીશભાઈ, મેં મારા અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે અને મારા ઇન્ટરવ્યુમાં પણ મેં કહ્યું છે કે તમારો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે। તમે બીજાના પાપના ઘડાની ચિંતા શું કામ કરો છો? તમારા પાપના ઘડાની ચિંતા કરો ને। તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે, બદદુવા લીધી છે, બહુ લોકોનું ખરાબ કર્યું છે। પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે। અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે। તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે। અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા, પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કંઈ કશું થતું નહોતું। અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ। અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? મેં મારા અગાઉના વિડીયોમાં ને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તમે લોકોને ધાક ધમકી આપો છો, ડરાવો છો, ધમકાવો છો, લોકોની કરિયર જોડે અને લોકોની જિંદગી સાથે ચેડા કરો છો। આ મેં જે કહ્યું હતું એ મારા શબ્દોને તમે આજે સાચા પાડી દીધા। સ્ટેજ ઉપરથી, જાહેર મંચ ઉપરથી તમે સાચા પાડ્યા મારા શબ્દોને કે તમે તો ધમકી આપવા વાળા માણસ છો, તમે તો ગુંડાગીર્દી કરવા